નફા સામે 6 કરોડ રૂપિયાનો ટેક્સ। આ કોઈ મજાક નથી, પણ સૌરાષ્ટ્રની સહકારી મંડળીઓ પર ત્રાટકેલી ઇન્કમ ટેક્સની વાસ્તવિક આફત છે, જેના વિરોધમાં હવે આખું સહકારી ક્ષેત્ર રસ્તા પર ઉતરવા સજ્જ થયું છે। જોઈએ રિપોર્ટ, પાઈની પેદાશ નહીં અને નોટિસ કરોડોની। ગુજરાતના સહકારી ક્ષેત્રે હાલ ભારે ખળભળાટ મચી ગયો છે, કારણ કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાની સ્થાનિક સહકારી મંડળીઓ પર કરોડો રૂપિયાનો સકંજો કસ્યો છે। 3 જિલ્લાના 13 તાલુકાઓમાં કાર્યરત અંદાજે 135 જેટલી સહકારી મંડળીઓને આયકર વિભાગ તરફથી કુલ 150 કરોડથી વધુની રકમની નોટિસો ફટકારવામાં આવી છે। ભાવનગરની 100 સહકારી મંડળી આઈટીની રડારમાં, બોટાદની 25 અને અમરેલી જિલ્લાની 10 મંડળીને નોટિસ। આવડી મોટી રકમની નોટિસો મળતા જ ગ્રામીણ અર્થતંત્રની કરોડરજ્જુ સમાન મંડળીઓના સંચાલકોમાં ભારે ચિંતા અને આક્રોશ છે। આ સમગ્ર મામલાની આશ્ચર્યજનક બાબત એ છે કે મંડળીઓના ખૂબ જ નજીવા નફા સામે કરોડો રૂપિયાની ટેક્સ નોટિસ ફટકારાઈ છે। સાહેબ 17-18 થી આ નોટિસો અમને મળે છે અને શાને આધારે મળે એવું અમે જાણતા નથી। મંડળીને આવો કોઈ મોટો એને આવકનું સાધન ન હોય, 1% માર્જિનથી કામ કરતી હોય અને અમે સભાસદોના શેર રોકાણેલા હોય શેર, તો શેરનું અમે 4% ઉપર તો ડિવિડન્ડ નથી આપી શકતા। ઘણી મંડળી તો 1% નથી શકતી। અમે તો અમારા પગાર ધોરણ કર્મચારીના હાવ સામાન્ય પગાર લઈને અને અમે આમાં થોડો ઘણો નફો કરીને 4% ડિવિડન્ડ આપીએ છીએ। માત્ર 17,000ના વાર્ષિક નફા સામે 6 કરોડની નોટિસ। ઇન્કમ ટેક્સ વિભાગે ભાવનગર સહકારી બેંક પાસેથી આ તમામ મંડળીઓના નાણાકીય લેવડ દેવડના આંકડા અને રેકોર્ડ મેળવીને આકરી કાર્યવાહી કરી છે। કઈ મંડળીને કેટલી નોટિસ? દિહોર સેવા સહકારી મંડળીને 20 કરોડ, પાટણા સહકારી મંડળીને 11 કરોડ, સોળભદ્રા સેવા સહકારી મંડળીને 9 કરોડ, સિદ્ધસર જૂથ સહકારી મંડળીને 6 કરોડ। આવી તો અન્ય કેટલી સહકારી મંડળીઓને નોટિસો મળી છે। આયકર વિભાગની આ નોટિસો મંડળીઓના કદ અને આવક કરતા ક્યાંય વધારે છે। આ ન્યાયી અને અવાસ્તવિક ટેક્સ નોટિસોના વિરોધમાં હવે સહકારી આગેવાનો એકજૂથ થયા છે। મંડળીઓ આગળથી આંકડા લેવા જોઈએ, ધિરાણના, વસૂલાતના, નફા નુકસાનના, મહેકમના, અને પછી એના આધારે ઇન્કમ ટેક્સ નોટિસ આપવાના બદલે ભાવનગર બેંક પાસેથી આંકડા લીધા હોય કે અમે 5 કરોડનું ધિરાણ કર્યું હોય અને લીધા હોય એ બધું 3 વખત ટર્નઓવર ગણીને અમને નોટિસો ખોટી ફટકારી છે। આખા જિલ્લામાં ખેડૂતોને, સભાસદો અને મંડળીઓ, મંત્રીઓ, પ્રમુખો હેરાન થઈ ગયા છે। મંડળીઓનું કહેવું છે કે આ પ્રકારની નોટિસોથી ગ્રામીણ ખેડૂતોની સંસ્થાઓ ભાંગી પડશે। આક્રોશના ભાગરૂપે આવતીકાલે તમામ પ્રભાવિત મંડળીઓના પ્રમુખો એકઠા થઈ ભાવનગર ઇન્કમ ટેક્સ અધિકારીને રૂબરૂ મળી એક આવેદનપત્ર સોંપશે। આ આંદોલન અને રજૂઆત આગામી દિવસોમાં સહકારી ક્ષેત્ર અને સરકાર વચ્ચેના મોટા ગજગ્રાહનું સ્વરૂપ ધારણ કરે તેવી પૂરેપૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે। કિશન બારૈયા, VTV ન્યૂઝ, ભાવનગર।